કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે અત્યાર સુધી એક વાત કરી ભારતની રાજ્ય વ્યવસ્થાની અને ભારતની રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ભારતીય બંધારણ પર. ભારતીય બંધારણ જો વાત કરીએ તો ભારતીય બંધારણ એક બુક છે અને ભારતની રાજ્ય વ્યવસ્થા એક વિષય છે. ભારતની રાજ્ય વ્યવસ્થા જેને સામાન્ય ભાષામાં આપણે ઇન્ડિયન પોલિટી પણ કહીએ છીએ, તો એમાં મહદઅંશે એક અંતર છે. પોલિટિકલ સાયન્સ અને પોલિટિક્સ આ બધું અલગ છે. પોલિટિકલ સાયન્સ શું છે? પોલિટિકલ સાયન્સ એક રાજનૈતિક વિજ્ઞાન છે. જે વિજ્ઞાન હોય તો એક સામાન્ય વિજ્ઞાન જેવું જ કાર્ય કરે. એના પણ એક સિદ્ધાંત છે, એના પણ એક ચોક્કસ નિયમો છે. એ નિયમો પર કોઈ પણ રીતે કોઈ પણ રાજનૈતિક વસ્તુઓ તમે અચીવ કરી શકો છો. પોલિટિક્સને આપણે રાજનીતિ કહીએ છીએ. જ્યારે ઇન્ડિયન પોલિટી શું છે? ભારતની રાજ્ય વ્યવસ્થા. પોલિટી દેટ મીન્સ આઈડેન્ટિફાઈંગ ધ ગ્રુપ્સ વિચ આર રૂલિંગ. એટલે તમે આઈડેન્ટિફાઈ કરશો કે કયા કયા સંગઠન છે, કઈ કઈ સંસ્થા છે, કયા કયા વ્યક્તિઓ છે કે જે ભારતની રાજ્ય વ્યવસ્થા ચલાવી રહ્યા છે, જે આ ગવર્નન્સ સંભાળી રહ્યા છે. જે ગવર્નન્સ સંભાળે એને ગવર્મેન્ટ કહેવાય, અર્થાત શાસન કરવાવાળી એક સરકાર રહેશે અને સરકારના અંગો કયા રહેશે. અને આ જ્યારે તમે એક સનદી સેવાના અધિકારી બનવા જઈ રહ્યા છો ત્યારે આ બધું જ તમને પૂછાય કે રાષ્ટ્રપતિના શું કાર્યો છે, પ્રધાનમંત્રી શું કરશે, ભારતમાં ચૂંટણી કેવી રીતે થાય છે, ભારતમાં લોકસભાનું મહત્ત્વ શું છે, વિધાનસભાનું મહત્ત્વ શું છે. તો આવનારા 2 લેક્ચરમાં, જે ગયા 2 લેક્ચર હતા એમાં આપણે મહદઅંશે થોડી ઘણી વાત કરી છે. પણ અત્યારે હું તમને શું સમજાવવા માગું છું? અત્યારે હું તમને એ વસ્તુ સમજાવવા માગું છું કે ઇન્ડિયન પોલિટીની શરૂઆત ક્યાંથી થઈ. અને જો આ વિષયનો આધાર એક ભારતના બંધારણ પર, જો આ બુક પર હોય તો આ બુક કેમ મહત્ત્વની છે ને આ બુકની શરૂઆત ક્યાંથી થઈ? તો સમજો, ભારત એક રાષ્ટ્ર હતું અને એ રાષ્ટ્રમાં તમે જ્યારે પણ જોશો તો ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશરોએ ખાસું એવું રાજ કર્યું આપણા દેશ પર અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી. અને જો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં આવીને સૌથી પહેલાં શું કર્યું હતું? સૌથી પહેલાં એને આવીને વેપાર કર્યો હતો. અને વેપારની અંદર ધીમે ધીમે જ્યારે વેપાર સારો ગયો, ધીમે ધીમે જ્યારે મારી પાસે સંપત્તિ આવી, ધીમે ધીમે મારી પાસે એટલા પૈસા આવ્યા કે એ વેપારને બચાવવા હું એક મિલિટરી રાખવા માંડ્યો. જ્યારે મિલિટરી આવે એટલે ધીમે ધીમે શરૂઆતમાં વેપારના પ્રોટેક્શન માટે, મારા માલના પ્રોટેક્શન માટે, અને હું અહીંયા એક સફળ વેપારી તરીકે કાર્ય કરી શકું, તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ સહુલિયત આપી એ આર્મીએ, એ મિલિટરીએ, જે શરૂઆતમાં અંગત રક્ષણ માટે હતું, ત્યારબાદ એ વેપારના રક્ષણ માટે હતું, ત્યારબાદ એ માલના રક્ષણ માટે હતું. પણ વેપાર જેમ વધ્યો એમ મિલિટરીની સંખ્યા વધી અને એ પોલિટિકલ અસાયલમમાં ઘૂસતા ગયા. એટલે ભારતની રાજનીતિમાં એમનો પગ પેસારો થયો. વાત આપણે બ્રિટિશર વિશે નથી કરવાની કે ના તો એમની મહાનતા વિશે કરવાની છે. વાત હું એ સમજાવવા માગું છું કે ભારતના બંધારણમાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એક વિષય વસ્તુ કેવી રીતે ઉભરી આવી અને ભારતની રાજ્ય વ્યવસ્થામાં કેમ આપણે વારંવાર આ બુક ભણીએ છીએ અને કેમ વારંવાર આ કાયદાકીય વસ્તુ થાય. તો આ સમજવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સૌથી પ્રથમ જે કાયદો આવ્યો, જેને કહેવાય 1773નો નિયામક ધારો, ધેટ મીન્સ રેગ્યુલેટિંગ એક્ટ 1973. હવે રેગ્યુલેટિંગ એક્ટ એટલે શું? જ્યારે જો તમે વાત કરો ને તમે એક ગેસનો સિલિન્ડર જોયો, એની ઉપર એક રેગ્યુલેટર આવતું હશે. એ રેગ્યુલેટર હંમેશા શું કાર્ય કરે? રેગ્યુલેટર કામ કરે કે ગેસનો ફ્લો કેટલો આવશે અને કેટલા ફ્લોમાં ચાલશે. લાઇકવાઇઝ રેગ્યુલેટિંગ એક્ટે ભારતમાં પ્રથમ વખત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, યાદ રાખો મારી પાસે શું છે? મારી પાસે એક દેશ છે અહીંયા ભારત, મારી પાસે એક બીજો દેશ છે અહીંયા ઇંગ્લેન્ડ, બ્રિટનમાં એક રાજા રાણી છે અને રાજા રાણીએ એક પ્રાઇવેટ કંપની. ધીસ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે મોદી સાહેબ કોઈ પણ એક બિઝનેસમેનને, લાઈક અદાણી લઈ લો કે અંબાણી લઈ લો, જેને છૂટ આપે કે તું ઓસ્ટ્રેલિયામાં જઈને વેપાર કર, તું યુએસમાં જઈને વેપાર કર. એક્ઝેક્ટલી ધ સિમિલર વે જ્યારે બ્રિટનમાંથી એક ચાર્ટર્ડ મળ્યો અને એ ચાર્ટર્ડ મળ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, અને ચાર્ટર્ડમાં એ લોકોને જ્યારે વેપાર કરવાની પરવાનગી આપી ત્યારે એક ખાનગી કંપની હતી અને એ ખાનગી કંપની ભારતમાં 1600ની આસપાસ એન્ટ્રી લે છે. તો જો 1600ની આસપાસ એન્ટ્રી લે છે તો સૌથી મોટું મારે લોજિક એ વિચારવું પડે કે 1773માં પહેલો કાયદો કેમ આવ્યો?
નિયરલી 170-175 વર્ષ પછી. અને બીજી એક વસ્તુ છે કે જેને કહેવાય 1757માં એમને પ્રથમ યુદ્ધ કર્યું. એમના યુદ્ધ તો થતા હતા પણ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટમાં હતા. એટલે એ લોકો અંદર વેપારીઓ જોડે ઝઘડતા હતા, પણ ભારત જોડે સીધી એક યુદ્ધની નીતિ એમને અપનાવી હોય તો એને કહેવાય બેટલ ઓફ પ્લાસી. પ્લાસીના યુદ્ધથી અપનાવી 1757. બક્સરના યુદ્ધથી અપનાવી 1764. કેમ? કારણ કે ત્યારે ભારતમાં એક પ્રબળ કેન્દ્રીય શક્તિ હતી અને જેનું નામ હતું મુઘલ. તમે જ્યારે પણ જોશો ને તો આ 1600માં આવ્યા, પણ એના જ કોન્ટ્રરી એક પોર્ચુગીઝ લોકો આવ્યા હતા જેમની એન્ટ્રી કદાચ ભારતમાં 1498માં થઈ હતી. અને 1498માં પોર્ચુગીઝ આવ્યા, એ એટલા મહાન નહીં બની શક્યા, અને 1600માં એ આવ્યા. એમને પણ 150 વર્ષ સુધી વેઇટ કર્યો. શું કામ? વેપારી તો હતા, તગડા પણ હતા, મિલિટરી પણ હતી, તો પછી યુદ્ધ કેમ નહોતા કરતા? યુદ્ધ એટલા માટે નહોતા કરતા કારણ કે આ બંનેની વચ્ચે 1526 ધ બેટલ ઓફ પાણીપતના યુદ્ધ, અને એન્ટ્રી થાય છે અહીંયા એક વ્યક્તિની જેને કહેવાય છે બાબર. બાબર જ્યારે આવશે ને ત્યારે મુઘલ સત્તાની સ્થાપના થશે, અને એ મુઘલ સત્તાની સ્થાપનામાં સૌથી મહત્ત્વનો રોલ ભજવશે ભારત. કારણ કે ભારતના કેન્દ્રમાં આવીને એ લોકો બેસી જશે, અને જ્યારે મુઘલ આખા એક પછી એક જેટલા પણ આવ્યા એટલા પ્રબળ આવ્યા. ક્યાં સુધી? ઔરંગઝેબ સુધી. 1707-1717 સુધી આ એકદમ કેન્દ્રમાં ભારતના દિલ્હીમાં રહેલી એક પ્રબળ શક્તિ કે જેની સામે કોઈ જોવાની હિંમત પણ નહોતું કરતું, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ માત્ર વેપારનો ધંધો કર્યો. તો પહેલાં તમે લોજિક સમજો કે 150 વર્ષ એ ચૂપ રહ્યા અને 1757માં પહેલું યુદ્ધ કર્યું. એ નહીં કરવાનું મેઇન કારણ હતું મુઘલ સત્તા. એટલે જ્યારે ઇતિહાસ તમે સમજશો ને તો ઇતિહાસ એક સાઇમલ્ટેનિયસલી, એટલે એક સાથે થતી ઘટનાઓ છે. પણ જીપીએસસી કે યુપીએસસીનો ફેવરેટ ક્વેશ્ચન શું છે કે નીચે આપેલા તથ્યો ક્રમ અનુસાર ગોઠવો. હવે ક્રમ અનુસાર ગોઠવો એટલે હંમેશા મારો વિદ્યાર્થી જે મધ્યકાલીનમાં મુઘલ ભણીને આવ્યો છે, જે મધ્યકાલીન ઇન્ડિયામાં, મિડિવિયલ ઇન્ડિયામાં દિલ્હી સલ્તનત ભણ્યો છે, એટલે એને હંમેશા એવું જ લાગશે કે પોર્ચુગીઝની એન્ટ્રી તો પછી થઈ કારણ કે મુઘલ મેં પહેલાં વાંચ્યું છે બુકમાં. પણ એ બુક એવી રીતે બનાવવામાં આવી છે જેથી તમને સમજ પડે. એ બુકમાં વારંવાર એ ટાઈમ લાઈન એટલા માટે લખવામાં આવે છે જેથી તમે કન્ટેક્ટ સમજી શકો કે આ સાઇમલ્ટેનિયસની થતી ઘટના છે, અથવા તો પોર્ચુગીઝની એન્ટ્રી એ ભારતમાં મુઘલની એન્ટ્રી પહેલાંની ઘટના છે. તો જે આધુનિક ભારત, જેને કહેવાય મોડર્ન ઇન્ડિયાની જે શરૂઆત થાય છે ને, એના પહેલાં ભારતમાં એક બીજી ઘટનાઓ ઘટતી હતી, અને પોર્ચુગીઝની એન્ટ્રીથી આધુનિક ભારત, પણ એના પછી મુઘલની એન્ટ્રી થશે. તો આ વસ્તુઓ ધ્યાનમાં રાખજો. મારે સમજાવવું છે કે બંધારણનું મહત્ત્વ શું છે, કાયદાનું શાસન કેમ આવ્યું. મસ્ત રીતે વેપાર કરતા હતા, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક પ્રાઇવેટ કંપની ત્યાંથી ચાર્ટર લઈને જ્યારે આવશે ત્યારે એનું મેઇન કામ છે અહીંયા વેપાર કરીને પૈસા કમાવીને એ દેશને આપવું, એ રાષ્ટ્રને આપવું. પણ ઓન કોન્ટ્રરી એના વિરોધાભાસમાં એ રાજા રાણી પાસેથી પૈસા માગે છે અને કહે છે કે તમે મને પૈસા આપો, મને તમે નાની મોટી લોન આપો. શું કામ? કારણ કે મારે અહીંયા વિસ્તૃતિકરણ કરવું છે, મારે આ ભારત દેશમાં વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ દેશને ચલાવવું છે. અને ત્યારે એ લોકો એકદમ સ્તબ્ધ થઈ ગયા કે તમે છેલ્લા 150 વર્ષથી વેપાર કરો છો અને તમે કમાયા જ નથી. અહીંયા ગેમ થઈ કે શું કામ એક રૂલ ઓફ લો, એક કાયદાનું શાસન શું કામ હોવું જોઈએ. કાયદો એવું તો શું કરશે? કાયદો તમને હંમેશા સંકુચિત રાખશે, કાયદો હંમેશા તમને એક જગ્યાએ બાંધી રાખશે. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની આજે મોટી નથી થઈ, પણ મોટા કોણ થયા છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ મોટા થયા છે. અને એ લોકો શું કામ મોટા થયા છે? અગેન સેમ સ્ટોરી, ભ્રષ્ટાચાર, કરપ્શન. ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇઝ નોટ બિકમિંગ રિચ. એ વધારે આગળ નથી વધતી, પણ અધિકારીઓ ભ્રષ્ટ થઈને વધારે આગળ વધી રહ્યા છે. ત્યારે હવે એને રેગ્યુલેટ મારે કરવી પડશે, મારે અટકાવવી પડશે, મારે એમને સમજાવવા પડશે કે ના, આ વસ્તુ તમે કરી શકો, આ વસ્તુ નહીં કરી શકો. અને ત્યારથી ભારતમાં એક રૂલ ઓફ લો, ઓફિશિયલ જેને કહેવાય ને, આમ વ્યવહારિક રીતે લખેલા લેખિત કાયદાની શરૂઆત થઈ. તો એ ભારતમાં થઈ 1773થી. તો આ 73થી બનેલા કાયદા અને ભારતનું બંધારણ જે 1950માં બન્યું, એમાં ફરક શું છે? એમાં ફરક એ છે કે શરૂઆતમાં ભારત છે ને એક કોલોનિયલ દેશ હતો, એટલે એક કોલોની હતી ઇન્ડિયા. ભારત એક કોલોની હતી. ત્યારબાદ એ ભારતને ધીમે રહીને ડોમિનિયન બનવાનું હતું. ત્યારબાદ એ ભારત ઇન્ડિપેન્ડન્ટ બનશે,
અને એના પછી આગળ જઈને ઇન્ડિપેન્ડન્ટમાં સોવરેનનું મહત્ત્વ વધશે. જો ગુજરાતીમાં ભણવા માંગતા હોય તો સહેજ પણ ચિંતા નહીં કરો. કોલોની એટલે શું છે? એક શાસિત કોલોની જ્યાં કોઈ એક તંત્ર, જેમ કે બ્રિટિશર, તો બ્રિટિશર એકદમ મહાન છે. અને બ્રિટિશરે શું કર્યું? બ્રિટિશરે પોતાની વધુ શક્તિથી, એટલે અહીંયા પાવરનું એકત્રીકરણ એવી રીતે થઈ ગયું છે કે એ લોકો આ શક્તિ બહુ વ્યવસ્થિત રીતે રહી રહ્યા છે અને એ શક્તિના હેઠળ કોઈ એક ચોક્કસ ભૌગોલિક પ્રદેશ, કોઈ એક ચોક્કસ જિયોગ્રાફિકલ એરિયા જો એ લોકો ચલાવતા હોય, ધેટ મીન્સ વોટ? ધેટ મીન્સ કે સત્તા અમારી છે, તમે અમારા હેઠળ કાર્ય કરી રહ્યા છો. ઇન્ડિયા યુઝ ટુ બી અ કોલોની ઓફ બ્રિટિશ. પણ ત્યાર પછી વચ્ચે આને કહેવાય ડોમિનિયન. ડોમિનિયનને ગુજરાતીમાં પણ ઘણી વખત આવી જ રીતે લખાય છે, ડોમિનિયન. શું છે ડોમિનિયન? ડોમિનિયન ઇન ધ સેન્સ કે તમે લોકો બહુ ઉછળી રહ્યા છો ને કે આઝાદી 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 જોઈએ છે ને, ચલો આઝાદી આપી દીધી. મેં આઝાદી તમને આપી પણ દીધી, પણ આઝાદીનું કરશો શું? તમે કામ કેવી રીતે કરશો? દેટ મીન્સ કે ડોમિનિયનમાં તમે આઝાદ તો છો, પણ આઝાદ શેના માટે છો? તમે કદાચ શાસન કરવા માટે, તમે થોડા ઘણા નિર્ણય લેવા માટે, એટલે તમે ડિસિઝન લઈ શકો છો. પણ એ ડિસિઝન દરેક લીધા પછી, એ વહીવટનો નિર્ણય લીધા પછી તમારે હંમેશા પૂછવાનું રહેશે તમારે એક વ્યક્તિને, જે છે બ્રિટન. એટલે બ્રિટને બહુ જ ઊંચી ગેમ રમી અને બ્રિટને એવું કીધું કે હું તમને સત્તા આપું છું, તમને આઝાદી જોઈએ છે, તમારે લોકશાહી દેશ બનાવો છે ને, તો ચલો તમને મેં આપી દીધી આ સત્તા અને હું તમને એક છૂટ આપું છું કે તમે આ રાષ્ટ્ર ચલાવો, તમારી મરજીથી ચલાવો, તમારા નિર્ણયો દ્વારા ચલાવો. અને લોર્ડ ઇરવિન જ્યારે આવશે ને ત્યારે એ પેક્ટમાં કહેશે, એના ડિક્લેરેશનમાં કહેશે કે આ ડોમિનિયન સ્ટેટ રહેશે અને આ ડોમિનિયન સ્ટેટમાં તમારે જ બધા નિર્ણય લેવાના, પણ નિર્ણય લેતા પહેલાં મને ખાલી પૂછવાનું રહેશે. જ્યારે તમે મને પૂછશો અને હું હા પાડીશ પછી જ નિર્ણય લેવાનો. અને ઓન ધેટ બ્લડી મોમેન્ટ આપણે હંમેશા કહીશું 19 ડિસેમ્બર 1929 લાહોર અધિવેશનમાં, પાકિસ્તાનની અંદર લાહોર અધિવેશનમાં. અને એક વસ્તુ આપણે કહીશું કે ના, પૂર્ણ સ્વરાજ જોઈએ છે. શું કામ? કારણ કે આ તો અડધો પડધો છે, આ તો 50% છે. જ્યારે નિર્ણય લેવાની શક્તિ તમે મને આપી દીધી, પણ એ નિર્ણય ઇમ્પ્લિમેન્ટ હું ના કરી શકું. મારે દરેક વસ્તુ તમને શું પૂછવાની જોઈએ. ડોમિનિયન સ્ટેટસ એટલે એ જ છે કે આજે સપોઝ હું એક ઘરમાં રહું છું અને ધેર ઇઝ અ ફાધર ફિગર, કે અગર મારો બાપ છે તો હું એઝ એન ઇન્ડિપેન્ડન્ટ કમાતો વ્યક્તિ નિર્ણય લઈ શકીશ, પણ છેલ્લે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં મારે જો મારા ફાધરને પૂછવાનું રહેશે ને તો હું આજે સંપૂર્ણ આઝાદ નથી, આ ઇન્ડિપેન્ડન્ટ હું છું નહીં. એટલે આને કહેવાય ડોમિનિયન સ્ટેટસ. અને ત્યારે 19 ડિસેમ્બરે 1929માં આપણે લાહોર અધિવેશનમાં ઘોષણા કરીશું કે ના, જોઈએ છે તો શું? પૂર્ણ સ્વરાજ, પૂર્ણ, સંપૂર્ણ, જેમાં અંદર બહાર બધું અમે જ કરીશું, નિર્ણયો બી અમે રહીશું, ઇમ્પ્લિમેન્ટ પણ અમે કરીશું, એનું અમલીકરણ પણ અમારા દ્વારા જ થશે. અમે એટલે કોણ? અમે એટલે ભારતીય. અને ભારતીય કેવી રીતે કરશે? ભારતીય કરશે લોકશાહીની પરિભાષાથી. લોકશાહી મીન્સ વોટ? લોકશાહી મીન્સ ડેમોક્રેસી. અને આ બધું જ અમે ડેમોક્રેસીથી કરીશું. તો આ કોલોનીથી ડોમિનિયન, ત્યારબાદ એક સ્વતંત્ર આઝાદ રાષ્ટ્ર. અને આ સ્વતંત્રતા હેઠળ આપણે જીવવાનું છે. અને સ્વતંત્ર આપણે કેવી રીતે રહીશું? આપણે સ્વતંત્ર રહીશું વ્યવસ્થિત રીતે અમલીકરણ કરેલા રૂલ ઓફ લોથી. એટલે કાયદાનું એક શાસન એવી રીતે ચલાવીશું કે જેમાં કોઈ પણ વ્યક્તિ પાસે વધુ પડતી સત્તા ના હોય. જો એ તમને ના ખબર પડી હોય તો મારો પહેલો કે બીજો લેક્ચર જુઓ, જેનાથી તમને અંદાજ આવશે કે ભારતના મુખ્ય 3 અંગો છે. એક બાજુ ન્યાયતંત્ર છે, એક બાજુ મારી પાસે કારોબારી છે, અને સૌથી ઉપર મારી પાસે ધારાસભા છે. ધારાસભાનું કામ છે ફક્ત કાયદો બનાવો, ન્યાયતંત્રનું કામ છે ન્યાય આપવાનું, અને કારોબારીનું કામ છે એના ન્યાયનું અમલીકરણ. એ જે પણ કાયદા બને છે એ કાયદાનું અમલીકરણ. તો અહીંયા સુધીની આ વાત ક્લિયર છે. પણ સર આ ના સમજ પડી, સોવરેન એટલે શું? સોવરેન એટલે શું? સોવરેનને કહેવાય સાર્વભૌમ. સાર્વભૌમ મીન્સ વોટ? સાર્વભૌમ એટલે એક એવો ચોક્કસ રાષ્ટ્ર જે પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય જાતે લઈ શકે, કોઈના પણ દબાવ વગર લઈ શકે, અને સંપૂર્ણપણે સ્પષ્ટતાથી નીડર રહીને સ્વતંત્ર રીતે લઈ શકે.
એટલે તમને થયું કે એમાં ફરક શું પડ્યો? એમાં ફરક એ પડ્યો કે ડોમિનિયન સ્ટેટસ આપવાની જ્યારે આપણી વાત થઈ અને ત્યારે આપણે કીધું કે ના, ડોમિનિયન સ્ટેટસ નહીં, અમને એક એવું રાષ્ટ્ર જોઈએ છે જે સંપૂર્ણપણે અમારું હોય. ત્યારે કેનેડા, ઓસ્ટ્રેલિયા, આ બધા દેશ છે કે જેને એ ડોમિનિયન સ્ટેટસ સ્વીકાર્યું. તો આજે પણ ઓસ્ટ્રેલિયામાં ભલે પ્રાઇમ મિનિસ્ટર સર્વોચ્ચ હોય, પણ એમાં સૌથી સર્વોચ્ચ એ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં આજે પણ બ્રિટનની રાણી કે બ્રિટનના રાજા છે. શું કામ? કારણ કે જે તે સમયે એમને ડોમિનિયન સ્ટેટસનો સ્વીકાર કર્યો, જે ભારતના સ્વતંત્રતા સેનાનીઓએ ના પાડી કે અમે આ ડોમિનિયન સ્ટેટસ નહીં, પૂર્ણ સ્વરાજવાળું કરીએ છીએ. અને એનું ઓફિશિયલી ડિક્લેરેશન પબ્લિકને જે થયું 19 ડિસેમ્બરમાં, ચાલો મેં નક્કી કર્યું, પણ પબ્લિકને જે એનું ડિક્લેરેશન થયું એને કહેવાય છે 26 જાન્યુઆરી. તો આ 26 જાન્યુઆરી 1930ના દિવસે મેં એનું પહેલાં સૌ પ્રથમ એક પબ્લિક ડિક્લેરેશન કર્યું. પબ્લિક ડિક્લેરેશન એટલે એક ઘોષણા થઈ, અને ઘોષણા થઈ એ ઘોષણામાં આપણે કીધું કે ભારત સંપૂર્ણપણે પૂર્ણ સ્વરાજ ભોગવશે. એટલે આપણે વહેલા મોડા સ્વતંત્ર થઈશું, અને સ્વતંત્રતા હેઠળ આપણને શું મળશે? આપણને એક લોકતાંત્રિક દેશ મળશે, આપણને એક લોકશાહી હેઠળનો દેશ મળશે, અને પૂર્ણ સ્વરાજ સંપૂર્ણપણે આપણું હશે. અને જે કદાચ આગળ જઈને આપણે જે બુકથી ચલાવીશું, જે બુકને કહેવાય ભારતીય બંધારણ. તો જે 1773માં બ્રિટનથી બનેલા રેગ્યુલેટિંગ એક્ટે ભારતમાં લેખિત કાયદાનું જે વ્યવસ્થાપન નાખ્યું. શું કામ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કંટ્રોલમાં રાખવા. એ આગળ જઈને ચેન્જ થતાં બંધારણ બન્યું. ત્યારે એક સંપૂર્ણ રાષ્ટ્રને સમાવેશ કર્યું, અને જેને કહેવાય ભારત. અને એ ભારતને આજે સાર્વભૌમ કેમ કહેવામાં આવે છે? કારણ કે આંતરિક અને બાહ્ય નિર્ણય બંને જાતે લઈ શકે. અને યાદ રાખવા, 26 જાન્યુઆરી 1930ના દિવસે જે પબ્લિક અનાઉન્સમેન્ટ થયું હતું, પબ્લિકમાં ઘોષણા થઈ કે ભારત એક પૂર્ણ સ્વરાજ છે, બનાવો ઝંડા, લહેરાવો ઝંડા, ફરકાવો ઝંડા. શું કામ? કારણ કે આપણે આઝાદ થવાના છે. હવે આ 26 જાન્યુઆરી ડેટ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની જ સામે જ્યારે સ્વતંત્રતાની વાત કરીશું ત્યારે એ ડેટ આવે છે 15 ઓગસ્ટ 1947. એટલે જો તમે યુટ્યુબમાં ઘણા ખરા લેક્ચર જોતા હશો, મારી સ્ટાઇલ થોડી અલગ છે કે હું પીપીટીને એ બધું નથી લાવતો, પણ યુટ્યુબમાં ભણવાવાળા ઘણા શિક્ષકોને એવું પૂછવામાં આવે ને જ્યારે કે સર 26 જાન્યુઆરી 1950ને દિવસે એવું તો શું થયું? કેમ આ દિવસને આપણે રિપબ્લિક ડે મનાવીએ છીએ? કેમ આ દિવસને પ્રજાસત્તાક મનાવીએ છીએ? સર, પહેલાં તો પ્રજાસત્તાકનો મતલબ શું? સર, રિપબ્લિક, વોટ ઇઝ ધ બ્લડી રિપબ્લિક? સર, આનો મતલબ શું? બહુ જૂજ એવા વ્યક્તિઓ કે શિક્ષકો છે જે સમજાવી શકશે. હું આજે આવ્યો છું સંપૂર્ણપણે તમને સમજાવું કે રિપબ્લિક, પ્રજાસત્તાક એ છે શું. જ્યારે આ શબ્દ તમે વાપરો ને ત્યારે તમારે એ સમજવું રહ્યું કે એક ગણતંત્ર દેશ કોને કહેવાય, એક પ્રજાસત્તાક દેશ કોને કહેવાય. તેની વ્યાખ્યામાં એવું છે કે કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર હેઠળનો રાષ્ટ્ર જ્યાં સૌથી સર્વોચ્ચ જે પદ છે, દેટ મીન્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. અને જો એ સર્વોચ્ચ પદ ભારતમાં ચૂંટાઈને આવતું હોય અને નિમાઈને ના આવતું હોય. શું કામ નિમાયેલા? કારણ કે બ્રિટન આજે રાજાશાહી છે, બ્રિટનમાં પણ લોકશાહી છે, પણ એમાં સૌથી સર્વોચ્ચ રાજા છે, અને રાજા નિમાય. એટલે જ્યારે એક રાણીનું દેહાંત થયું ને હાલમાં જ બ્રિટનમાં, ત્યારે એના છોકરાને કીધું કે આજથી તમે રાજા છો. કદાચ એમનું દેહાંત થશે તો એમના છોકરાને બેસાશે. આ શું છે? આ નિમણૂક થઈ રહી છે, સિલેક્શન થઈ રહ્યું છે કે આના પછી કોણ. જ્યારે ભારતમાં એવું નથી. ભારતમાં સૌથી સર્વોચ્ચ પદ છે રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એ ચૂંટાઈ રહ્યો છે, એ આવે છે બાય ઇલેક્શન. ધેટ મીન્સ શું? અલ્ટિમેટલી ભારતની બધી જ સત્તા, ભારતના તમામ કાયદા પ્રેસિડેન્ટના સિગ્નેચરથી થશે, પ્રેસિડેન્ટની સાઇનથી થશે. અને એ રાષ્ટ્રપતિ જ્યારે સર્વોચ્ચ સત્તા ભોગવે છે, એ રાષ્ટ્રપતિને તમે ચૂંટીને મોકલો છો. કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીનું અગર જો મતદાર મંડળ તમે જોશો
હા, બહુ આગળનો ટોપિક છે, પણ આજે હું તમને સમજાવું કે મતદાર મંડળમાં લોકસભાના ચૂંટાયેલા સદસ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સદસ્યો અને વિધાનસભાના ચૂંટાયેલા સદસ્યો. કારણ કે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે લોકસભા શું છે. લોકસભા કેન્દ્રમાં રહેલી એક સંસદનું નીચલું ગૃહ, જેની ચૂંટણી 2024માં આવી રહી છે. દર પાંચ વર્ષે એ વ્યક્તિઓ બદલાય છે. તો એ ચૂંટાયેલા સદસ્યો ત્યાં મોકલ્યા કોને? તમે લોકોએ મોકલ્યા. અને એ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત કરે છે, દેટ મીન્સ ઇનડાયરેક્ટલી રાષ્ટ્રપતિ તમારા લોકો દ્વારા આવે છે. પ્રજાના હાથમાં સત્તા છે, કારણ કે એના હાથમાં બધી સત્તા છે. આને કહેવાય પ્રજાસત્તાક. લોકો ભણાવે છે, જ્યારે પૂછે છે કે સર પ્રજાસત્તાક એટલે શું, એટલે એ કહે છે કે પ્રજાના હાથમાં સત્તા હોય છે. તું વોટ કરે છે? તો કે હા કરે છે. તો બસ તારા હાથમાં સત્તા છે. એ નહીં, એને ડેમોક્રેટિક કહેવાય, એને લોકતાંત્રિક રાષ્ટ્ર કહેવાય, એને લોકશાહી કહેવાય. તમે જ્યારે મત કરો છો, આ લોકશાહી છે, પણ તમે જે વ્યક્તિને મત કરો છો એ વ્યક્તિઓ કોઈ બીજા માટે મત કરે છે અને એના હાથમાં સંપૂર્ણ સત્તા આપી છે, પાવર તમે આપ્યો છે, એને કહેવાશે ગણતંત્ર, એને કહેવાશે પ્રજાસત્તાક. પણ એક બીજો પ્રશ્ન કે 26 જાન્યુઆરી 1950 કેમ ઇમ્પોર્ટન્ટ છે? બધા જ લોકો એક જ જવાબ આપશે કે ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. ખોટી વાત છે. હું છાતી ઠોકીને એ દરેક શિક્ષકને કહેવા માગું છું કે ખોટું ભણાઈ રહ્યા છો તમે. અમલમાં નથી આવ્યું. અમલમાં તો ત્યારે જ આવી ગયું હતું જ્યારથી બનવાની શરૂઆત થઈ હતી. શું કામ? કારણ કે 1947 પછી જો મારા રાષ્ટ્રની અંદર એક પ્રેસિડેન્ટ હોય, 1947 પછી જો મારા રાષ્ટ્રની અંદર એક પ્રાઇમ મિનિસ્ટર હોય, તો આ બધી જ વસ્તુઓ ભારતના બંધારણમાં લખી હતી. 26 જાન્યુઆરી 1950 સુધી મેં રાહ નથી જોઈ, પણ 1947થી 26 જાન્યુઆરી 1950માં આ ગેમ એટલા માટે થઈ કારણ કે જે બંધારણની બુક છે એ 26 નવેમ્બર 1949ના દિવસે બનીને રેડી થઈ. એટલે જે પાર્ટ જેવી રીતે બન્યા એવી રીતે ઇમ્પ્લિમેન્ટ તો થતા જ હતા. એનું અમલીકરણ થવાની શરૂઆત થઈ જ ગઈ હતી. કયા મોમેન્ટથી? 15 ઓગસ્ટ 1947 પછી. પણ હવે આજથી 20 વર્ષ પહેલાં, એટલે 26 જાન્યુઆરી 1930, જ્યારે મેં ઘોષણા કરી હતી કે આપણે પૂર્ણ સ્વરાજ ભોગવવાના છે, એટલે આપણે એક સંપૂર્ણ રીતે ઇન્ડિપેન્ડન્ટ દેશ બનવા જઈ રહ્યા છે, બસ આ ઇમોશનલ સેન્ટિમેન્ટ મારા જોડાયેલા હતા. એ તારીખ જોડે છે. તારીખ છે 26 જાન્યુઆરી. અને આ સેન્ટિમેન્ટ જ્યારે જોડાયેલા છે ત્યારે આનું અમલીકરણ જે થતું ગયું એ બુક બનીને રેડી થઈ ગઈ 26 નવેમ્બર 1949. પણ મેં એને અડોપ્ટ ના કરી. દેટ મીન્સ મેં એનો સ્વીકાર નહીં કર્યો. તો વાલા વિદ્યાર્થી મિત્રો અને તેમજ એવા વાલા મારા શિક્ષકો, જુઠ્ઠું નહીં ભણાવો. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું ઓફિશિયલ કોન્સ્ટિટ્યુશન અડોપ્ટ થયું હતું, ઇમ્પ્લિમેન્ટ નહીં. એટલે એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, એનું અમલીકરણ નહોતું થયું. તો આ સ્વીકાર થયો બિકોઝ ઓફ દેટ સેન્ટિમેન્ટલ વેલ્યુ. એ હું લાગણીઓના આવેગમાં એ ભાવનાથી જોડાયેલો છું એ તારીખ સાથે, અને એટલે મેં આ બુકનો અડોપ્શન એ દિવસ માટે રાખ્યો. અને એ જ બુક ભારતમાં એવું કહે છે કે અનુચ્છેદ 52 હેઠળ ભારતમાં રહેશે એક રાષ્ટ્રપતિ, અને અનુચ્છેદ 54-55 આગળ જઈને કહેશે કે એ રાષ્ટ્રપતિ પાસે શું સત્તા છે, શું શક્તિઓ છે, અને એ શક્તિઓ અને એ ચૂંટણી તમને કહેશે કે જે ચૂંટણીમાં તમારા દ્વારા મુકાયેલા લોકો ઇનડાયરેક્ટલી ચૂંટણી કરે છે, અને એ જ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ જે વ્યક્તિ બને છે એ જ વ્યક્તિ ભારતની અલ્ટિમેટ સત્તા ભોગવે છે, અને એ તમે છો. દેટ મીન્સ ભારતને એક પ્રજાસત્તાક રિપબ્લિક કન્ટ્રી કહે છે. અને એ દિવસને આપણે રિપબ્લિક ડે મનાવીએ છીએ જસ્ટ બિકોઝ ઓફ માય સેન્ટિમેન્ટ્સ. મારી લાગણીઓ જોડાયેલી છે એ તારીખ સાથે. આજે પણ 15 ઓગસ્ટ આપણે સ્વતંત્ર થયા, એ તારીખ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ આજે પણ ભારતમાં જો દિલ્હીમાં સૌથી વધારે સેલિબ્રેટ થતો હોય ને એ દિવસ છે 26 જાન્યુઆરી 1949. 26 જાન્યુઆરી 1950. એટલે એ તારીખ આજે પણ 26 જાન્યુઆરી આપણા માટે છે. પાર્ટ 2માં હું તમને સમજાવીશ કે ભારતે એના પછી રૂલ ઓફ લોને કેવી રીતે એક્ઝિક્યુટિવથી લેજિસ્લેટિવમાં લઈ ગયા. એટલે સમજાવો. પાર્ટ 2માં હું તમને સમજાવીશ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કોણ હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની હતી જે કાયદાકીય કામ કરતી હતી. જ્યારે આજે નરેન્દ્ર સાહેબ મોદી કોણ છે? નરેન્દ્ર સાહેબ મોદી એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે જે કારોબારી કામ કરે છે. આ બંનેમાં અંતર છે. શું અંતર છે? સ્ટે ટ્યુન ફોર પાર્ટ 2. બાય.